જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સાંજના મિની બ્લોગમાં બધાનું સાડા ફેટના દૂધ સાથે હાર્દિક સ્વાગત છે. દૂધની વાત આવી તો હું તું કહેતી દૂધ એવી કોમેન્ટ આવે છે કે ફ્રેશર દૂધ આવે ને, મતલબ ફ્રેશ આપણે જે પીવાનું. આ હાલ્ટ બાર તમે શું કરવા પીવો છો એડેકા વાળું ને એની કરતા એનો ટેસ્ટ સારો હોય છે. અમને તો બેયના સેમ જ લાગ્યા, કારણ કે ઠંડુ પીએ છીએ એટલે કાંઈ નોટિસ નહીં કર્યું. બંને પીતા જ હોઈએ છીએ. મને ઠંડુ ભાવતું નથી એમ કે તને પણ એ તો થોડા જમવાનું જ્યારે બનવું હોય 10 મિનિટ પહેલા ફ્રીજમાંથી બોટલ બહાર મૂકવી પડે. બહુ ઠંડુ હોય તો આપણે એકારે ન પીએ. એટલે અમે એડેકામાં જાય ને તો એડેકામાં લેતા આવીએ. આજે હું લીડલમાં છું, પાછો લીડલમાંથી લેતો આવ્યો. લીડરમાં ફ્રીશો મળે, અહીંયા ફ્રીશો મળે, પણ એને છે ને ફ્રીજમાં જ રાખવું પડે. અમે છે ને એકારે એક પેટી લાવીએ એટલે બહાર રાખવી. બધું ફ્રીજમાં આવે એમ છે નહીં, ફ્રીજ નાનું છે અને વસ્તુ વધી જાય છે. અને આજે જમવામાં મેં બનાવ્યું છે, કેમ કે કેપ્સિકમ ને કોબી લાવતા ભૂલી ગયો હતો, એટલે બનાવી છે મસ્ત લાલ કલરની તીખારી. હવે મસ્ત મજાનો સોળો તમારે તો કરવાનો છે. સોળો મારે સોળો કરવાનો છે. તો આજે છે તીખારી, પાપડ, કેરીનું અથાણું, એ ભૂલાઈ ગયું ને લઈ લઈએ ને દૂધ. આવી જાવ બધા વાળું કરવા. તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.